जनता पार्टी प्रथम यादी में 195 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। આ યાદીમાં ગુજરાતની 26 બેઠકમાંથી 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। ગુજરાતની આ 15 બેઠકોમાંથી 10 બેઠકો પર ઉમેદવારોને રિપીટ કરવામાં આવે છે, જ્યારે 5 બેઠકો પર વર્તમાન સાંસદોની ટિકિટ કાપી નાખવામાં આવી છે। આ 5 બેઠકો પર રાજકોટથી પરસોત્તમ રૂપાલા અને પોરબંદરથી મનસુખ માંડવિયાને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે 3 નવા નેતાઓને ટિકિટ બનાસકાંઠા, અમદાવાદ પશ્ચિમ અને પંચમહાલ બેઠક પર જાહેર કરવામાં આવે છે, જે ક્યારેય પ્રકાશમાં આવ્યા નથી। બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ પરબત પટેલની ટિકિટ કાપી છે અને ડોક્ટર રેખા ચૌધરીનું નામ જાહેર કર્યું છે। ડોક્ટર રેખા ચૌધરી બનાસ ડેરીના અધ્યક્ષતાપક સ્વર્ગસ્થ ગલબાભાઈ નાનજીભાઈ પટેલની પૌત્રી છે। બનાસકાંઠા જિલ્લામાં સ્વર્ગસ્થ ગલબાભાઈનું નામ ભારે આદરથી લેવાય છે। પશુપાલનની દાદાની પ્રવૃત્તિને આગળ વધારતા પૌત્રી ડોક્ટર રેખાબેન ચૌધરી ઉચ્ચ અભ્યાસ કરીને 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રાધ્યાપિકા તરીકે સેવા આપી રહ્યા છે। ડોક્ટર રેખાબેન તથા તેમના પતિ ડોક્ટર હિતેશ પ્રેમજી ચૌધરી ભાજપના વર્ષો જૂના કાર્યકર્તા છે। ડોક્ટર હિતેશ ચૌધરી હાલમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ટીમમાં મોરબી જિલ્લાના પ્રભારી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે। અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર છેલ્લી 3 ટર્મથી સાંસદ રહેલા ડોક્ટર કિરીટ સોલંકીની ટિકિટ કાપી દિનેશ મકવાણાનું નામ જાહેર કર્યું છે। અમિત શાહના ખાસ ગણાતા અને કર્ણાવતી અમદાવાદ મહાનગર ભાજપના પ્રવક્તા સૈદપુર બોઘાના કોર્પોરેટર રહી ચૂકેલા એવા દિનેશ મકવાણાને ભાજપે ટિકિટ આપીને સૌને આંચકો આપ્યો છે। અગાઉ વિધાનસભા વખતે પણ તેમણે અસારવા વિધાનસભાની ટિકિટ માંગી હતી, પરંતુ તેમને લોકસભા લડાવવાના હોય ટિકિટ મળી નહોતી। તેઓ 4 વાર કોર્પોરેટર, 2 વખત ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે। પંચમહાલ બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ રતનસિંહ રાઠોડની ટિકિટ કાપીને રાજપાલસિંહ જાદવનું નામ જાહેર કર્યું છે। રાજપાલસિંહ જાદવ પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાના લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારી જે પસંદગી કરી છે એ બદલ દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી વાઘેલા સાહેબ, વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, જિલ્લાના તમામ મહામંત્રીઓ તેમજ રાષ્ટ્રીય, પ્રદેશ અને જિલ્લા નેતૃત્વ તથા સૌ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું। પ્રથમ વખત મહિલાને ટિકિટ મળી છે, કેટલી ખુશી? મને બહુ આનંદ થાય છે કે જે ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર મહિલાને પસંદગી કરી છે એ મારી એવી બનાસકાંઠાની દરેક મહિલાઓનું સન્માન કર્યું છે તેમ હું માનું છું। તથા મારા દાદાશ્રી આદ્યશ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ને આ મારી પસંદગી કર્યા બદલ શ્રદ્ધાંજલિ પાર્ટી આપી છે તેવું હું માનું છું। આપ સૌ